પોરબંદરના કરલી જળાશયમાંથી ગાંડીવેલ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે, પરંતુ આ કામગીરીમાં ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ જતા મહાનગરપાલિકા દ્વારા રેડ કોન્ટ્રાક્ટથી કરાવાઈ રહી છે। ત્યારે આ કામગીરીમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। પોરબંદરમાં આવેલ કરલી જળાશયમાં હાલમાં ગાંડીવેલ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। જોકે સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલના કોન્ટ્રાક્ટમાં જળાશયની અંદર અને આસપાસ આવેલ જાળી ઝાકડા દૂર કરવાની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો નથી। પરિણામે માત્ર ગાંડીવેલ દૂર કરવાથી જળાશયની સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવશે નહીં તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર જળાશયમાં ઉગી નીકળેલા જાળી ઝાકરા ગંદકી એકઠી થવાનું કારણ બને છે। ઉપરાંત મચ્છરો સહિત જીવજંતુઓનો ઉપદ્રવ વધવાની તેમજ વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થવાની શક્યતા રહે છે। આથી જળાશયની સંપૂર્ણ સફાઈ માટે ગાંડીવેલની સાથે જ જાળી ઝાકડા પણ દૂર કરવામાં આવે તે સમયની માંગ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। ઉપરાંત આ કામગીરીમાં પ્રથમ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી। તે પ્રક્રિયા નિષ્ફળ જતાં હવે ARC એટલે કે એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટથી આ કામગીરી કરાવાઈ રહી છે, જેમાં શ્રમિકોના રોજ ₹581 થી ₹611 સુધી તો ટ્રેક્ટર વિથ તોલીનો ભાવ ₹4300 પ્રતિ દિવસ છે। તેમજ મોટા ડમ્પરના એક ટ્રીપના ₹2400 થી વધુ ચૂકવાય છે તથા બકેટવાળા હિલાચી મશીનના કલાકના ₹2600 કરતાં પણ વધુ ચૂકવાય છે અને બ્રેકરવાળા હિટાચી મશીનના કલાકના ₹2900 થી વધુ ચૂકવાય છે। તો જેસીબી મશીનમાં પણ ₹1300 થી ₹1500 જેટલા પર કલાકના ચૂકવાઈ રહ્યા છે। ત્યારે આ મામલે સ્થાનિક લોકો દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ભવિષ્યમાં જે પ્રમાણે માણસો અને મશીનોના બિલ મૂકવામાં આવશે તે પ્રમાણે કામગીરી કદાચ પણ ન હોય અને આવા બિલોમાં માણસોની સંખ્યા અથવા તો મશીનની સંખ્યા કે વાહનોના ફેરફાર વધારી અને ભ્રષ્ટાચાર થઈ શકે છે। ત્યારે આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય મોનિટરિંગ અને તપાસ સાથે કામગીરી કરવામાં આવે અથવા તો રેડ કોન્ટ્રાક્ટરમાંથી કામ કેન્સલ કરી ફરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી શહેરના બુદ્ધિજીવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।